લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ હોમગાર્ડ યુનિટ દ્વારા 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ડભોઈ હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ ઓફિસની રેલીઓજી ટાવર ફરી પરત ઓફિસે આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો રેલીમાં જોડાયા હતા અને સાથોસાથ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. શિસ્ત, સેવા અને સમર્પણ ભાવથી ભરપૂર એવા વ્યક્તિત્વ, ગુરુ રક્ષક દળ અને સ્વૈચ્છિક માણસ સેવા કરનાર દળ હોમગાર્ડ યુનિટની સ્થાપના 6 ડિસેમ્બર 1947ના રોજ બૃહદ મુંબઈ રાજ્યના દિવંગત ગૃહમંત્રી મોરારજી દેસાઈ દ્વારા સ્થાપના કરવામાં આવી. આજ રોજ 6 ડિસેમ્બર હોમગાર્ડ યુનિટની સ્થાપના દિવસ હોય ડભોઈ હોમગાર્ડ યુનિટ દ્વારા દિવસની ઉજવણીના પ્રસંગે ડભોઈના હોમગાર્ડ ઓફિસ ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલી હોમગાર્ડ ઓફિસથી નીકળી વકીલ બંગલા, કન્યા શાળા, ટાવર બજાર થઈ પરત હોમગાર્ડ ઓફિસ પહોંચી હતી. બાદમાં હોમગાર્ડ યુનિટના જવાનો દ્વારા વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજ રોજ 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ, જે હોમગાર્ડ બધા ભાઈઓ ભેગા થઈ ડભોઈ નગરમાં વિવિધ એરિયામાં ફ્લેગ માર્ચ કર્યા. સવારથી જ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ટાવરે, વકીલા બંગલે, ભારત વકીલ વાયા હોમગાર્ડ ઓફિસ એ ફરી અને પાછા બધા ભેગા થયા છે અને આવો નવો ઉત્સવ ઉજવાય. હોમગાર્ડ સ્થાપના દિવસ ઉત્સવ ઉજવાઈ રહ્યા છે અને વૃક્ષ રોપણનો કાર્યક્રમ રાખેલો છે. તો આ નિમિત્તે હોમગાર્ડ સ્ટાફના હોમગાર્ડ ભેગા થયા છે ને અવારનવાર કાર્યક્રમ થતા રહે. એ જ ભારત માતા કી જય.